ત્રણેય કેરામાં અને બળદને ગહાને ઊભા રાખી દીધા છે, કારણ કે છોડવાના નથી. હવે આપણે મકાઈ સાટણ કરી દીધી છે ચાલુ. મકાઈ છટાઈ જાય એટલે આપણે એને પાછા લોટ ઝાંકવાનો છે, તો ફટાફટ સાટી દઈએ એટલે બળદને ફટાફટ પાછા હાલી જાય. તો આપણે આ રીતે. હાલો મિત્રો, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા? મજામાં ને? તો મજામાં જ છો. તો મરસી નીંદવા નાસ્તી પાછી ચાલુ કરવાની છે. તો અત્યારમાં તો પહેલાં આપણે ગાયોની રોટલી દઈને ગાયું ધોઈ લેવી. કૃષ્ણ હાલે ચાંદની હાલો રાધા રાધા શરદી થઈ ગઈ એવું છે. રાધા, મીરા ને શક્તિ ત્રણેય દિવાળી પછી નાના નાના મહેમાન આવી જાય. અને અમારે કૃષ્ણને તો હમણાં જ પેલા 10-15 દિવસ કાઢશે કદાચ. કારણ કે અમારે કૃષ્ણને હવે લાંબો ટાઈમ બાકી નથી, 10-15 દિવસમાં કદાચ લઈ જશે નહીં. એટલું લાગશે. પછી હવે વાસળી આવે કે વાસળો આવે એ તો ખબર નહીં. બાકી શું કે અત્યાર સુધી તો બધી ગાયોને વાસળી જ આવેલી છે. એક વાસળો આવ્યો તો એ ગાય વહી ગઈ, કારણ કે એને દોવા જ ન આપ્યું. પણ બાકી વાસળી વાળી તો બધી ગાયો આપણે દોએ જ છે. અને આપણે જેટલી ગાય લાવ્યા એ બધી જો પેલી વેતરું જ છે. પૂનમ છે, શક્તિ છે, ચાંદની છે અને રોશની હતી, પણ એને કાંઈ બરાબર દોવા દીધું નહીં આપણને, એટલે એને તો આપણે દઈ દીધી. અને આ કૃષ્ણ, મીરા, ગોપી, રાધા બધા હજી પેલા વેતરા જ છે. રોશની મગજની થોડીક તેજ હતી કા, બધી મગજની શાન. એકને તમે ખંજોળો કે બીજી તરત બાજુમાં આવે. ખંજોળવાય ન દેતી, ખંજોળવાય ન દેતી, બાજુમાં જવા જ ન દેતી. પાણી પાવે તો માંડ છોડવાય નહીં. જો ઓલ બાજુથી કૃષ્ણ મોઢું આ બાજુ કરે ખંજોળવા હતું. અત્યારે તો આ બધી મગજની શાંત છે. જો કૃષ્ણ અહીંયા મોઢું લાંબુ કર્યું છે કે અહીંયા ખંજોળવા હતું. પેલા એમ હતું કે આ વરસાદ એક ધારો ચાલુ રહે તો આ વરહે ઓલા મરસી દાજવા કરશે, પણ તો અત્યારે તો એ થળિયામાંથી ડાળું પણ કાઢી ગઈ છે, એટલે મરસીમાં કાંઈ વાંધો છે નહીં. અને આ મરસીમાં કુકડ પણ ઠામુકી નથી ને. પહેલાં તો ઓલી મરસી નીંદવાની છે ને પછી આમાં નીંદવાનું છે. કે હાથી હાલી ગયું છે, પણ ચા આપણે ચોખા કરવા પડશે. જવાનું તો મરસી નીંદવા, પણ મરસી નીંદવાનું બંધ રાખી અને અત્યારમાં ચાહણું મારી અને મકાઈ સાટવાની છે. અને પછી સોટિયા ફેરવાના છે, એટલે નીંદવાનું બંધ રાખવાનું છે કા. 3 કેરા ખાલી પડ્યા છે, સાટી દેવી તો ઉગતી થઈ જાય, એટલે જલ્દી ગાયુંને બળદને બધાને મકાઈ મળતી થઈ જાય. મગની શેંગ લઈને ગઈ જો ખિસકોલી. જો મોઢામાં શેંગ લઈને ભાગી ગઈ, કારણ કે મગ અહીંયા બાજુમાં છે ને, એટલે બધાને દોડીને લઈને વીએ જાય. ઉંદરે ખાય ને ખિસકોલી ખાય, બધા ખાય કા. તો આજ તો આપણે તો આમાં સાહણું હાંકીએ અને મકાઈ સાટી અને પછી રપટી કાઢવાની. પછી રપટી હાંકવાની અને પછી ટાઈમ રહે તો મગે ઉતારવાના છે. પણ પહેલાં તો આપણે મકાઈ સાટીને ચોટિયા ફેરવવા જવાનું છે. જો રાજવી સાહણું કરી દીધું છે ચાલુ. સાહણું આંકવાનું ચાલુ કરી દીધું છે. હાલો, કારણ કે આમાં સડી નાખવું પડે, સાટવાની છે આમાં મકાઈ. કીધું સાહણું હાલી જાય પછી આપણે આમાં મકાઈ સાટી અને રાખવી કાઢી નાખવી. હાલો
કારણ કે ચડી નાખવું પડે એટલે ટાંડા અત્યારમાં થોડાક ધીમા હાલે છે. રાજુ પાસે હોય એટલે સ્પીડથી આપણી ન હાલે ને. ઉથલ તો મરાઈ ગઈ છે કારણ કે એકના એક કેરામાં 2 વાર ઉથલ મારવી પડે એટલે બધી થઈને 3 ઉથલ મારવાની છે. એક તો ઉથલ લાગી ગઈ છે ને હવે 2 ઉથલ મારી દઈએ એટલે કામ પતી જાય પછી છાંટી દઈએ મકાઈ. હવે જો એનથી તો એટલા સ્પીડથી હાલશે ને તે ભાગવા જ માંડે. મારાથી એટલા બધા સ્પીડમાં ન હાલે. હાલે તો ખરા જ તે ગમે એ હાથીમાં પણ થોડાક ધીમા હાલે. હાલો હવે મકાઈ લેતી આવું ને. હા આમાં જો સાહણું હાલી ગયું 3 કેરામાં અને બળદનું દહન ઉપર રાખી દીધા છે કારણ કે છોડવાના નથી. હવે આપણે મકાઈ સાટણ કરી દીધી છે ચાલુ. મકાઈ છટાઈ જાય એટલે આપણે એને પાછા લોટ ઝાંકવાનો છે તો ફટાફટ સાટી દઈએ એટલે બળદને ફટાફટ પાછા હાલી જાય. તો આપણે આ રીતે આમ સાતવાનું કરી દીધું છે ચાલુ. તો 2 પડામાં સોટિયા ફરી ગયા છે. આ ભાગમાં ફરી ગયા છે અને માંડવાના માર્ગવાળા ભાગમાં પણ ફરી ગયા છે. અને રાજુએ જો મોટર ચાલુ કરી દીધી છે કારણ કે 2 દિવસ તો આ પાવર આવતો તો 12 વાગે આજ અત્યારે આવી ગયો છે. આ રીતે આપણે ટીપા પડવાનું થઈ ગયું છે ચાલુ. હવે આપણે જવા દઈશું વાળીએ. મરસી નીંદવાની છે પણ હવે અધૂરી રહી ગઈ છે. કાલથી પાછું મરસીમાં આપણે આંટો મારશું તો ઘણી કાઠાળી પણ થઈ ગઈ છે. વરસાદમાં આડી પડી ત્યારે એમ થતું હતું કે કેમ થશે એમ પણ હવે પડું પાછું જો આખું ઢકાઈ ગયું છે. કંઈ પ્રોબ્લેમ છે નહીં અત્યારે તો. ઊંડામાં શીંગું પણ ઘણી મોટી થઈ ગઈ છે એટલે ઉતારવો પડે એમ છે પણ આજે આપણે બપોર પછી ઉતારશું. અને સોળી પણ તો પાકવા માંડી છે અહીંયા. આમાં આપણે જોઈએ શીપડા જો હવે ફૂલડા તો ઘણા ઉઘડ્યા છે. જો ડીટિયા નાના હોય કોણા તો ખાવા લેતા જઈએ. આ કોણા ડીટિયા હોય ને તો ખાવાની મજા આવે. આમાં અંદર આપણે ચટણી મીઠું લીંબુ ખાંડ બધું નાખી અને ચટણી બનાવી અને આને ખાવાની મજા આવે. ગોળ ચકડી કરીને આપણે જો આ ડીટિયા ચીબડા તોડી લીધા છે. વાડીએ પોયાઈ ગયા. કૂવાની મોટર પણ જો ચાલુ થઈ ગઈ છે. મગ તો હજી પાવાના નથી પણ આ મકાઈ વાવી છે આપણે પાવાની છે. મકાઈ સાટી અને આમાં લોટીઓ પણ મારી દીધો છે. અહીંયા જો રાજુ રાધાને લઈ આવ્યા છે પાણી પીવા. બીક લાગે છે એને કુંડીએ. રાધાને ચોકે અહીંયા જાણું કંઈ લાગતું નથી. હમણાં નીર નાખશું એટલે ખાઈ લે હે અને બેસી જાય. પણ કૃષ્ણાને બહુ અજાણું લાગે. કાં કૃષ્ણા તો અહીંયા આવશે ને એટલે ઘડીક તો એ રાઉન્ડ જ માર્યા કરશે. હાલો આપણે બધી ગાયોને પાઈ લેવી તો બધા તરસાશે એટલે વાટે ઊભા છે ને પછી આપણે દાદાએ રસકો વાઢ્યો છે એ લઈ આવીને નાખી દઈશું. જો આપણે મકાઈને પાઈ દીધું છે અને હવે જાય છે રસકામાં પાણી. આનાથી નીચે રસકામાં ચાલુ કરી દીધું છે કારણ કે મકાઈને એ પી ગયું છે. હું અત્યારે ઉતારતી હતી અહીંયા મગ. વરસાદી વાતાવરણ થઈ ગયું છે અને સાટા જો આવવા માંડ્યા છે ને પવનનો અવાજ પણ એટલો આવતો હશે કારણ કે પવન જ એટલો છે અને મોટા સાટે વરસાદ પણ આવવાનો ચાલુ થઈ ગયો છે. અને રાજુ પાય છે અહીંયા વાળે છે અહીંયા રસકામાં પાણી. મગમાં અત્યારે નથી જવા દેવું. પહેલાં તો આપણે આ રસકો પાઈ દેવી. દાણ વધારે પડી ગઈ હતી પણ વરસાદ આવી ગયો છે. હવે જુઓ થોડો દૂર છે પણ આવશે ખરો એટલે આપણે હવે જવા દઈએ વાળીએ. હવે જો ગાયું એ ખાણ ખાઈ લીધું છે અને દોવાનો ટાઈમ થઈ ગયો છે. આપણે અહીંયા દોવાનું તૈયાર કરી વાળ્યું છે વાસણ ને બધું. રાજુએ લઈ લીધો છે પાવડો હાથમાં કારણ કે એ કરે છે ગાયું નીચે સફાઈ. જો ઝીંઝવો પણ બધું એ વાઢીને કમ્પ્લીટ કરી દીધો છે. અત્યારે ઝીંઝવો નાખશું અને પાછા એ જમીન આવશે ત્યારે કડબ નાખી દેશે નહીં પછી કડબ